નમસ્કાર મિત્રો, હેલો ગુજરાતી ન્યૂઝમાં ફરીવાર તમારું સ્વાગત છે મિત્રો। હાલ આવી ખૂબ જ મોટી ખબર, જે હા મિત્રો, ગુજરાતમાંથી 1000થી વધુ સિમ કાર્ડ દુબઈ મોકલી સાયબર કૌભાંડનું નેટવર્ક ઝડપાયું છે। મિત્રો, ડિજિટલ એરેસ્ટ ફ્રોડની તપાસ ઘટપોસ્ટ ચાલુ છે। જી હા મિત્રો, તમને સમાચારની સંપૂર્ણ માહિતી આપી દઈએ તો વિડીયોમાં સુધી બને રહેજો। મિત્રો, અમદાવાદમાં થોડાક દિવસ પહેલા એક સિનિયર સિટીઝન સાથે થયેલા 25 લાખ રૂપિયાના ડિજિટલ એરેસ્ટ ફ્રોડની તપાસમાં અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે મોટું આંતરરાષ્ટ્રીય સિમ કાર્ડ કૌભાંડનો पर्दाफाश કર્યો છે। મિત્રો, પોલીસે અત્યાર સુધીમાં 4 આરોપીઓની ધરપકડ કરી છે। આ આરોપી છેલ્લા 2 વર્ષમાં ગુજરાતમાંથી ગેરકાયદે રીતે 1000થી વધુ સિમ કાર્ડ દુબઈ સ્થિત કોલ સેન્ટરમાં મોકલીને મોટું નેટવર્ક ચલાવ્યું હતું। મિત્રો, પોલીસના જણાવ્યા અનુસાર થોડા સમય પહેલા અમદાવાદમાં એક સિનિયર સિટીઝન સાથે 25 લાખ રૂપિયાનું ડિજિટલ એરેસ્ટ ફ્રોડ થયું હતું। જો મિત્રો તમે પણ સિમ કાર્ડ લેતા હોય તો ચેતી જજો મિત્રો, જોઈને ધ્યાનથી સિમ કાર્ડ ખરીદવું। જો મિત્રો તમે અમારી ચેનલ પર ના હોય તો વિડીયોને લાઈક કરી, શેર કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।